સર, મારો સવાલ તમને એ છે કે તમે કલ્કી ભગવાનનું આટલું ભવ્ય મંદિર જે બનાવી રહ્યા છો, પણ અમુક લોકોનું એમ માનવું છે કે એ સ્વયં કલ્કી ભગવાન છે અને અવતાર પણ લઈ ચૂક્યા છે, તો તમે આવા લોકો પર શું મત આપવા ઈચ્છો છો? ભગવાન ક્યારેય કહેતા નથી કે હું ભગવાન છું. જે કહે છે કે હું કલ્કી અવતાર છું એને 4 દંડા મારવા જોઈએ. અને એને પણ રજત શર્માજીની અદાલતમાં હાજર થવું જોઈએ. અમુક લોકોએ તો ફિલ્મ બનાવી દીધી છે કલ્કી અવતાર પર. હા, એ વાત અલગ છે. ફિલ્મ બનવી જોઈએ. ભગવાનના જેટલા અવતાર થયા છે એના પર ફિલ્મ બની છે, સિરિયલ બની છે. પણ હું તમને રજત જણાવું, જ્યારે હું પહેલી વાર હેમા માલિનીજીને મળ્યો તો હેમાજીએ કહ્યું કે હું કૃષ્ણની ભક્ત છું અને કૃષ્ણ જ કલયુગમાં કલ્કીના રૂપમાં આવશે. તો એમણે મને કહ્યું કે હું કલ્કી ધામ આવીને રાધાકૃષ્ણની નાટિકા પ્રસ્તુત કરીશ. એમણે કરી, પણ એમણે મને એક સલાહ હજી આપી હતી જે હું કરી નહીં શક્યો. એનું કારણ પણ છે. એમણે કહ્યું હતું કે તમે ભગવાન કલ્કીના ઉપર એક ફિલ્મ બનાવો. પણ રજનજી, તમે મને મળ્યો નતો, હું ફિલ્મ બનાવી નાખવાનો હતો. પહેલા નહોતા મળ્યા. તો ફિલ્મ બનવી જોઈએ. અને હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આવનારા અવતારના વિષયમાં જાણકારી હોવી જોઈએ. કારણ કે ભગવાન રામ આવ્યા, ભગવાન કૃષ્ણ આવ્યા, ભગવાન પરશુરામ આવ્યા, ભગવાન જેટલા પણ સ્વરૂપમાં આવે છે ધરતી પર આવી ચૂક્યા છે. કલ્કી ભગવાનનો અવતાર અંતિમ અવતાર છે. પણ એના ભગવાન પછી હજી આવ્યા નથી ને તમે એડવાન્સ બુકિંગ કરી દીધું એમનું. આ તો સૌભાગ્ય છે આપણા સૌનું. જ્યારે ભગવાન રામ આવ્યા તો એ આજે આપણને નથી ખબર કે કયા રૂપમાં આવ્યા હતા. જ્યારે ભગવાન કૃષ્ણ રૂપમાં આવ્યા તો આપણને શું ખબર હતી કે આપણે કયા રૂપમાં હતા. આ પરમ સૌભાગ્યનો વિષય છે કે આપણને ખબર છે કે ભગવાન આવશે, આ ધરતી પર આવશે, અને આપણને ખબર છે. અને જ્યાં સુધી કલ્કી ધામ બનાવવાનો સવાલ છે તો મારી શું હેસિયત કે હું કલ્કી ધામ બનાવું? માણસની આખી જિંદગી નીકળી જાય છે, એક પોતાનું ઘર નથી બનાવી શકતો. ભગવાનનું ધામ બનાવવાની હેસિયત કોની છે? ભગવાનનું ઘર તો એ જ બનાવે છે જેનાથી ભગવાન બનાવવા ઈચ્છે છે.